તો શેના બદલે સોયું? ભક્તિ માટે, મૂળ ભજન માટે. મીરાની થોડી વાત કરું કે મીરાબાઈના ધણી હતા ને ભોજરાજસિંહ હતા. એના ધણીનું નામ ભોજરાજસિંહ હતું અને 10 વર્ષ એમનું લગ્ન જીવન હાટ્યું. 10 વર્ષ પછી મીરાના ધણી મરી ગયા યુદ્ધમાં. ઊંભા નામ હતું એમનું અને એ મરી ગયા પછી એમનો દિયર હતો વિક્રમસિંહ. અને વિક્રમસિંહે પછી એને હેરાન કર્યા કે હવે વિધવા થઈ છે અને જો તો ભજનમાં જાય છે અને ગુરુ હરિજન છે એના ઘેર જાય છે, આપણું નાક કપાય. આપણે તો વઝલમાં રહેવાવાળા કોઈ મોટું વતાડા ના, અને હવે આ ભજનમાં જાય છે એ બરાબર કહેવાય નહીં. પછી આપણા ભજનમાં આપ્યું કે ઝેરના કટોરા રણોજી મોકલે દેજો મીરાને હાથ. ઝેર પી ગયો છે, ઝેર પણ એ હજમ થઈ ગયું છે, હાપ મોકલ્યા છે તો હાપ એને કહી ગયા નથી કે. તો આ મીરાને ખૂબ હેરાન કર્યા, એના દિયરે હેરાન કર્યા. એટલે મીરા કે હવે હું ભજન કરવા દેશે નહીં, આપણે હવે હું રહેવું નથી. એટલે મીરાએ ચિત્તોડ છોડી મેલ્યું, મેવાડ છોડી મેલ્યું અને દ્વારકામાં આવ્યા. અને દ્વારકામાં પછી રે દ્વારકામાં રહીને ભજન કર્યું. આ ગુજરાતીમાં ભજનો દ્વારકામાં આવ્યા પછી એમણે લખ્યા છે. અને ત્યાં રહ્યો ને પછી ત્યાં પડ્યો કાળ. કોઈ સંતની હેરાનગતિ થાય છે ભોગવવું પડે. તમે કૃષ્ણ ભગવાન થઈ ગયા તો કૃષ્ણ ભગવાનને જાદવો હેરાન કર્યા તો જાદવનો નાશ થયો કે ના થયો? જાદવનો નાશ થયો ને એમ કોઈ પણ સંતને દુઃખી કરે તો ભોગવવું પડે છે. કાળ પડ્યો એટલે ત્યાંના બધા વ્યવસ્થિત પુરુષો હતા, બધા નગર શેઠ ને એવા બધા હતા. અને આ લોકોએ બધાને નક્કી કર્યું કે આ મીરાને કાઢી મેલ્યા એટલે આ કાળ પડ્યો છે. આપણે બધા જ્યાં રાજા પાસે વિક્રમ પાસે જ્યારે વિક્રમને કીધું કે તમે આ ખોટું કર્યું છે, મીરાબાઈને લઈ આવો. હવે મીરાબાઈ નીકળે ને તારે એટલા બધા કંટાળીને નીકળે તો કે સોગન ખાઈને નીકળે કે હવે મેવાડમાં પગ મેલું નહીં, મેવાડમાં પગ મેલું તો મને રોમ દુવાઈની ઓણ છે. આવું સોગન ખાઈ અને નીકળે. એટલે વિક્રમે બધા આગેવાનોને કીધું કે તાર તમે નગર શેઠ હતા, મોટા બધા હતા, બધાને કીધું કે તાર તમે લઈ આવો પાછા, આપણે માફી માગીએ. આ બધા લેવા જાય. મીરાબાઈને કે તમે હેડો. મીરાબાઈ ના પાડ્યો કે હું હવે મેવાડીમાં આવું નહીં, મેં તો રામને પ્રતિજ્ઞા લીધેલી છે એટલે હું ના આવું. પેલા બધાને પ્રતિજ્ઞા લીધી કે અમે તમને લીધા વગર જાશે નહીં, અને તમે ને આવો તો અન્ન અને દળનો ત્યાગ. બેહી જાય દરવાજામાં. મીરાને તો તકલીફ થઈ ને કે શું કરવું છું, હારાય મરે છે, જોય તો રોમનું સોગન જે તૂટે છે. આ પ્રતિજ્ઞાની વાત કરું છું કે પ્રતિજ્ઞાનું પાલન કરવું એ કેટલા હદની વાત છે. એટલે વીરાએ વિચાર કર્યો કે હવે કરવું શું? જો હું ન જોઉં તો આ મરશે, અને જાય તો મારી પ્રતિજ્ઞા તૂટશે. તો હું રામ સાથે બંધાણી છું, ભગવાન સાથે, મારા પ્રભુ સાથે બંધાણી છું. હવે એ કઈ રીતના તોડવું? તો તમે બધા પ્રભુ સાથે બંધાઈને આવ્યા છો અને તમે નથી કરતા, તમે પ્રતિજ્ઞા તોડો છો એટલે જમ આવશે ને આવશે. મીરાબાઈ મંદિરમાં જ અડધો કલાક પાસે ના આવ્યા. પેલા બધાને વિચાર કર્યો કે કયો ગયા મીરાબાઈ ભાષાએ અંદર મંદિરમાં જ તો કૃષ્ણ પરમાત્માની મૂર્તિ એક હાડીનો કટકો વળગ્યો હતો, હાડીનો શેડો બહાર નીકળી રહ્યો હતો અને ચોય ચડ્યા ના. એટલે કહેવાય છે કે મીરાબાઈ મૂર્તિમાં હમાઈ ગયા. વિચાર કરો કે પોતાનો પ્રાણ ત્યાગ કર્યો છે પણ વચન તોડ્યું નથી. પ્રાણ ત્યાગ કરી દીધો છે. વીરાએ ભગવાન માટે રાજ છોડ્યું. છોડ્યું નથી? આપણે એક ગીત છે, આપણે ગાય છે, ફરતા મલકનો ફરતો જોગીડ્યો, સોડાવે રોમનું નોમ. બરાબર. પછી પેલો રાવણનો, આ વાત રાવણની અને સીતાની છે. તો સીતાજી તમને નથડી ઘડાવું છોડી જો રામનું નોમ. કોઈ કડના આવે ને વહડી આવે ને આ બધું આવે ગાતા. એટલે પછી સીતા શું જવાબ આલે છે કે તારી નથડી પથરે પસાડો, નહીં છોડું રામનું નોમ. તારા કડલા પથરે પસાડો, નહીં છોડું રામનું. વિચાર કરો કે હોનું ને ચોદી ની ઓફર કરી છે તો કે આ બધા મારે જોવતા નથી, મારે રોમનું નામ છોડું નહીં. આમ તો તમે થોડુંક તો બીડીયું ના છોડી કો, પેલા ને કડલા છોડ્યા રોમના નામ બદલે. મીરાએ રાજપાટ છોડ્યું. બરાબર.
આ સીતાએ શું કીધું છે કે ઓહળી કે નથડી કે મારે કોઈ જોતું નથી. અને તમે જો પરમાત્મા માટે તમે આટલું છોડી નાખો તો પછી આપણે જો કદાચ એક ઠોઠું ના છૂટતું હોય આપણાથી ગુટકા ના છૂટતા હોય, આપણાથી પેલો ના છૂટતો હોય તો આપણે કેટલા કાયર છે. ભક્તિ છે શુરાની નથી કાયર ના કામ જો ને. એટલે સુરવીર કેને કીધા છે કે આ વ્યસનો સાથે યુદ્ધ કરે, કોકને મારવા એ સુરવીર કીધા નથી. તમે આ જે નડે છે ને આપણે કામ ક્રોધ લોભ મોહ દુશ્મન છે આપણા, અને દિલમાંથી દૂર કરી લ્યો આરાય દુશ્મનો છે મોટા. આ સોના કેરી નગરી માલદેવ રૂપા કેર સાજા, એમાં કોટા કેરી વાળ્યું ના સોવે રાવણ માલા, જાગો મારા જૂના જૂના જોગી. આ જે વ્યસનો છે જ કોટા કેરી વાળ્યો, વિષયો છે જ કોટા કેરી વાળ. આ નગરી છે ને ઘણી કિંમતી છે. તમારે શેલ્યો ચંદનસિંહ શેલ્યો શ્વાસ હોય અને મુકેશ અંબાણીની મોટી મિલકત હોય ટોટલ, અને એ મિલકત બધી આલી જાય પેલો એક હા વધે હે, એક શ્વાસ વધારવો હોય તો બધી કદાચ રિલાયન્સ નો આખો આલી જાય તો એક શ્વાસ વધે. અરે કદાચ આખા દેશની મિલકત આલી જાય તો એક શ્વાસ વધે. તો બોલો મિલકત કિંમતી કે શ્વાસ કિંમતી? તમે વિચાર કરો, એક શ્વાસ કિંમત, એક શ્વાસની કિંમત એટલી છે. એક શ્વાસની આખા જગતની મિલકત એક બાજુ અને એક બાજુ એક શ્વાસ. અને તમને કેટલા બધા હાલ્યા છે તમે જો આ 24 કલાકમાં 21,600 વખત આ પ્રાણ આવે છે ને જાય છે. 21,600 ને કાળ તમારો હાહ બાર નીકળ્યો ને એ તમારું મોત. એક ઓછો શો એટલો શોખ ના, એક ઓછો. હવે એક શ્વાસની આટલી મોટી કિંમત છે છતાં આપણે હમણાં આપણે શરીરની કિંમત ગણતા નથી. અને ફેફસે બગાડી રહ્યા છે, આપણું શરીર બગાડી રહ્યા છે. એટલે આપણે આ શરીર બહુ કિંમતી છે, ઘણું કિંમતી છે, એની કંઈક કિંમત અંકા એવી નથી. આપણા ગોવાના મુખ્યમંત્રી હતા, એનું નામ ભૂલી ગયો છું, ત્યારે મરવા પડ્યા, ફેફસાનું કેન્સર થયેલું હતું. એટલે અંતિમ સમયમાં એમણે લખ્યું હતું, પત્ર લખ્યો હતો કે મેં મિલકત કમાણો, મારી ફેક્ટરીઓ છે, મારા નોકરો છે, હું અત્યારે કદાચ રાજકારણમાં ઓર્ડર કરું તો મારા ઓર્ડરથી કામ થઈ શકે એવું છે. હું નોકરો પાસે સેવા કરી શકું એમ છું, હું કદાચ સારી ગાડીઓ લઈ શકું એમ છું, હું સારા બંગલો બનાવી શકું એમ છું. અને મારા આદેશથી તમામ આખું રાજ્ય મારી સત્તા ચાલે છે. પરંતુ મારે જે કમાવાનું હતું એ હું કમાઈ શક્યો નહીં. મને તરત દુઃખ થાય છે હું ઓછું કર્યું કોઈ એમ નથી. મારે જે કમાવાનું હતું રામનું નામ એ હું કમાણો નથી. એટલે આ બધું મારા માટે જે કમાણો એ બધું નકામ, જે કમાણો એ બધું નકામું છે. એટલે તમે તમામ કમો, પણ જો કદાચ હાર્યું આપણે નથી કમાતા તો આ જીવન આખું એળી ચૂક્યા. એટલે આપણું જીવન એળે ન જાય એ માટે આપણા બાળકો અને સંસ્કારો માટે, બાળકોને સુધારવા માટે, આપણા માટે અને તમામ લોકો માટે આ તો એક મહાભારતમાંની વાત છે કે એક માણસને તમે જો તમારાથી વ્યસન મુક્ત કરો તો 1000 યજ્ઞનું ફળ તમને મળે છે. 1000 યજ્ઞનું ફળ તમને મળે છે. એક જીવાત્માને તમે પરમાર્થના માર્ગે વાળો તો, એક માણસને તમે ભક્તિના માર્ગે વાળો તો, અને એ જેને જે મેલે છે એને પણ 1000 યજ્ઞનું ફળ એને પણ મળે છે. હવે આ કિંમતી સાધનને આપણે ખોઈ બેઠા. આ કિંમતી સાધન છે, એ સાધનને સમય આપણે અવળો ઉપયોગ. રમેશભાઈ નથી કહેતા કે મને હવે રૂંગું આવે છે, બરોબર? હવે રમેશભાઈ મૂળના ના છે, મૂળ ડીસારે પ્રજાપતિ, અમૃતભાઈ પ્રજાપતિ યુનિવર્સિટીમાં નોકરી કરતા, યુનિવર્સિટીમાં નોકરી કરતા. આપણે ઉપદેશ કર્યો એ ના કર્યો, પેલા યુનિવર્સિટીમાં નોકરી કરતા.